શિવાય સાંબાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય યોગી નામ પતય નમઃ. જય ગણેશ, જય માતાજી. દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયાની અંદર હું જ્યોતિષ આચાર્ય ડૉક્ટર મહેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે દિન વિશેષમાં વાત કરીશું દૈનિક પંચાંગ, રાશિ ભવિષ્ય અને આજે પ્રદોષ છે. તો પ્રદોષનું શું મહત્વ છે, પ્રદોષની પૂજા કેમ કરવામાં આવે છે અને પ્રદોષની પૂજા કરવાથી શું ફળ મળે છે, તો મિત્રો એ વિશે આપણે વાત કરીશું. તો મિત્રો, આજે દૈનિક પંચાંગમાં જે કારતક સુદ દ્વાદશી એટલે 12 તિથિ છે, શુક્રવાર. આજે રેવતી નક્ષત્ર છે, સિદ્ધ યોગ છે અને ભાવકર્ણ છે. આજે મીન રાશિનો ચંદ્ર છે. આજના જે પણ જાતકોનો જન્મ થયો છે એમની મીન રાશિ ઉપર એમનું નામ પાડવામાં આવશે. મિત્રો, પ્રદોષનું તો આપણા શાસ્ત્રમાં ઘણું બધું મહત્વ બતાવ્યું છે. પ્રદોષની અંદર પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભગવાન શિવનો જેમ કે પ્રદોષ શિવરાત્રિ જે કહેવાય એવી રીતે પ્રદોષનું પણ મહત્વ છે. જે કે મધ્યાહન કાળની અંદર કે 3 થી માંડી અને 6 વાગ્યા સુધી એ પ્રદોષ કાળનું મહત્વ બતાવ્યું છે. અને એ દિવસે ભગવાન શિવની 1650 પૂજા કરવામાં આવે. ભગવાન શિવને અલગ અલગ ધાન્ય ચડાવવામાં આવે, સપ્ત ધાન્ય ચડાવવામાં આવે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ત્યાં કમળ પુષ્પ અર્પણ કરવામાં આવે તો અવશ્ય એમ આપને સારું ફળ મળે છે. ભગવાન શિવના અષ્ટોત્તર શત નામથી જો ભગવાનને અક્ષત ચડાવવામાં આવે ને તો પણ આપણને સારું ફળ મળી શકે છે. આજે પારણા પણ કહેવાઈ શકાય છે, કારણ કે એકાદશી દ્વાદશીના દિવસે પારણા થતા હોય છે. ભગવાન વિષ્ણુની પણ પૂજા આજે દ્વાદશીના દિવસે થાય છે. શિવ, હરિ અને હરની પૂજા આજે દ્વાદશીની થતી હોય છે. મિત્રો, એટલે આજે દ્વાદશીનું ઘણું બધું મહત્વ છે. અને એમાં આજે તુલસી વિવાહનો પ્રારંભ થયો. તુલસી હેમ રૂપામ ચ રત્ન રૂપામ ચ મંજરી માં તુલસી વિવાહ આજે પણ શરૂઆત થઈ ગઈ છે. તો તુલસી વિવાહ એ આગામી મેં ગઈકાલે આપણે કીધું કે તુલસી વિવાહનું શું મહત્વ, તુલસી વિવાહની પૂજા કેમ કરવી અને તુલસી વિવાહ કરવાથી શું ફળ. તુલસી વિવાહ અવશ્ય કરવા. જો તુલસી વિવાહ ન થઈ શકે તો કોઈ પણ ના ઘરે કે અથવા સોસાયટીમાં કે ગમે ત્યાં જ્યાં તુલસી વિવાહ થતા હોય ને ત્યાં લાભ લેજો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, હવે દિન વિશેષમાં વાત કરીએ તો દૈનિક રાશિ ભવિષ્ય. રાશિ મંડળની અંદર પ્રથમ રાશિ છે મેષ રાશિ. તો મેષ રાશિના અક્ષર છે અલય અને એનો સ્વામી છે મંગળ મહારાજ. તો મેષ રાશિના જાતકો આજના દિવસના ઘરની બહારની પ્રવૃત્તિઓ પણ તમારું ધ્યાન રાખજો. તમારી યોગ્યતા અને ધંધાકીય કુશળતાને કારણે લાભની નવી તકો મળી શકે છે. દૈવી સત્તામાં શ્રદ્ધા રાખવાથી તમારા અંદર સકારાત્મક વિચારની પેદા થશે અને આત્મબળ પણ વધશે. નજીકના મિત્ર અથવા ખરાબ વર્તનને કારણે તમે થોડાક સમય માટે ભાવનાત્મક રીતે દુઃખી થઈ શકો છો. ટૂંક સમયમાં તમે તમારી માનસિક સ્થિતિ પર નિયંત્રણ મેળવી શકશો. પરિવારમાં ચાલતી રહેલી કોઈ પણ સમસ્યાનો ઉકેલ માટે તમે વિશેષ પ્રયાસ કરશો. વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓ અને રાબેતા મુજબ ચાલુ રહેશે. વિવાહિક સંબંધો તમારું સન્માન પર નકારાત્મક અસર થઈ શકે છે. ભાવનાત્મક દૃષ્ટિકોણથી મનોબળમાં પણ થોડો ઘટાડો થઈ શકે છે. તો મેષ રાશિના જાતકો કયો ઉપાય કરીશું તો આજના દિવસે તમે ગાયોને ઘાસ ખવડાવો અને ઓમ ગ્લોમ ગંગણપતે નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, મેષ રાશિના જાતકો માટે ગણેશની ઉપાસના બહુ જ ઉત્તમ બતાવી છે. કેમ? ગણેશની કોઈ પણ ઉપાસના કરી શકો. કેમ કરી શકાય ગણેશજીની? તો મેષ રાશિનો સ્વામી મંગળ છે અને મંગળના અધિપતિ દેવ ગણેશ છે. એટલે ગણપતિની મેષ રાશિના જાતકો ઉપાસના કરે તો એના માટે ઉત્તમ ફળ મળે છે. તો મિત્રો, હવે વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના અક્ષર છે બવઉ અને એનો સ્વામી છે શુક્ર મહારાજ. તો વૃષભ રાશિના જાતકો આજે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધારવાથી તમારા વર્તનમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે. તમે કોઈ પણ શ્રેષ્ઠ નિર્ણય લઈ શકશો. વિદ્યાર્થીઓ અને યુવાનો તેમના અભ્યાસ કે ધ્યેય પ્રત્યે ગંભીર હોઈ શકે છે.
સાથે જ પારિવારિક પ્રવૃત્તિઓ અને જરૂરિયાતો પર ધ્યાન આપવું જરૂરી છે. તેમજ બાળકોને તેમની યોજનાઓમાં ટેકો આપવાથી તેમનું આત્મસન્માન વધશે. પૈસા સંબંધિત કાર્યોને લઈને નજીકના સંબંધીઓ સાથે તણાવ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં મહત્વની સત્તા મળી શકે છે. પતિ પત્નીના સંબંધોમાં ગાઢ બની શકે છે. બદલતા વાતાવરણને કારણે ઇન્ફેક્શન કે છાતીના દુખાવો થઈ શકે છે, તો ધ્યાન રાખજો. તો કયો ઉપાય કરીશું વૃષભ રાશિના જાતકોએ? તો આજના દિવસમાં તમારે કોઈ ગરીબને ભોજન કરાવવું અને માં ભગવતી લક્ષ્મીજીની પૂજા કરવી. રીમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ મંત્રનો જપ કરવો તો આપણને અવશ્ય ફળ મળશે. મિત્રો, વાત કરીએ મિથુન રાશિની, તો મિથુન રાશિના અક્ષર છે કચ્છ ઘ અને સ્વામી છે બુદ્ધ મહારાજ. તો મિથુન રાશિના જાતકો, તમારી બૌદ્ધિક ક્ષમતાને કારણે તમને કેટલાક સકારાત્મક પરિણામો મળશે, જેનાથી સંબંધીઓ અને પરિવારમાં તમારું સન્માન વધશે. જેમ જેમ તમે શિસ્ત જાળવશો તેમ તેમ કાર્યમાં પ્રક્રિયામાં સરળ સુધારો થશે. આળસને તમારાથી વધુ સારું ન થવા દો. આ ઉપરાંત ધ્યાન રાખો કે જૂની સમસ્યાને ફરીથી ઊભી કરવાથી નજીકના લોકો સાથેના સંબંધો બગડી શકે છે. ઘરના વડીલોનું સન્માન ન ઘટે તેનું ધ્યાન રાખવું. વ્યવસાયિક પ્રવૃત્તિઓ આજે થોડી ધીમી રહી શકે છે. જીવનસાથીનો સહયોગ અને ધૈર્ય તમારું મનોબળ જાળવી રાખશે. વિચારોમાં સકારાત્મકતા જાળવી રાખવી જરૂરી છે. તો મિથુન રાશિના જાતકો આજે કયો ઉપાય કરીશું? તો આજે મગ ભગવાન શિવ મંદિરમાં અર્પણ કરવા અને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો, રુદ્રાભિષેક કરો, ભગવાનના દ્વાદશ જ્યોતિર્લિંગનો પાઠ કરશો તો આપણે અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ કર્ક રાશિની, તો કર્ક રાશિના અક્ષર છે ડહ અને સ્વામી છે ચંદ્ર મહારાજ. તો કર્ક રાશિના જાતકો, આજે તમને તમારા ખાસ કાર્યને પણ પૂર્ણ કરવામાં કોઈ ખાસ મિત્રનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે. સામાજિક કાર્યોમાં યોગ્ય યોગદાનથી માન સન્માન પણ વધશે. બાળકોની કોઈ પણ નકારાત્મક પ્રવૃત્તિની જાણકારીથી મન થોડું પરેશાન રહેશે. શાંતિપૂર્ણ રીતે મુદ્દાઓને ઉકેલવાનો આ સમય છે. આ સમયે તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ ન મળી શકે. વ્યક્તિગત સમસ્યાઓના કારણે તમે તમારા વ્યવસાય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. નહીં તો સુખદ પારિવારિક વાતાવરણ જાળવવા માટે એકબીજા સાથે સુમેળની જરૂર પડશે. વધારે તણાવ અને વ્યસ્તતાને કારણે શારીરિક નબળાઈ આવી શકશે. કર્ક રાશિના જાતકો, આજે કયો ઉપાય કરીશું? તો કર્ક રાશિના જાતકો, આજે ભગવાન લક્ષ્મી અને નારાયણની પૂજા કરવી, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા અને નારાયણ કવચનો પણ પાઠ અવશ્ય કરજો તો આપણને સારું ફળ મળશે. અને ઓમ રીમ વિષ્ણવે નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ સિંહ રાશિની, તો સિંહ રાશિના અક્ષર છે મટ અને સ્વામી છે સૂર્ય મહારાજ. તો સિંહ રાશિના જાતકો, આજે પરિસ્થિતિ ખૂબ જ સમૃદ્ધ છે. આ સમયે ગ્રહોની સ્થિતિ તમારી મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરવા માટે ઉર્જા પ્રદાન કરે છે. તમારી ક્ષમતાઓ અને શક્તિનો મહત્તમ ઉપયોગ કરો. બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પૈસા સંબંધિત કોઈ પણ નિર્ણય લેતી વખતે તમારા બજેટનું ધ્યાન અવશ્ય રાખો, નહીં તો લોન લેવા જેવી સ્થિતિ ઊભી થશે. અહંકાર અને ક્રોધને ઘરનું વાતાવરણ તમારું બગાડી શકે છે. તેથી પોતાના વ્યવહારમાં ધીરજ અને સંયમ જાળવવો જરૂરી છે. નવી કાર્ય યોજના આજે શરૂ થઈ શકે છે. પતિ પત્નીના સંબંધમાં ઘરની વ્યવસ્થાને લઈને વિવાદ થઈ શકે છે. ગરમીથી માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા વધી શકે છે. તો કયો ઉપાય કરીશું સિંહ રાશિના જાતકો? તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ સૂર્યનારાયણની પૂજા કરવી, સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું, સૂર્ય ઉપાસના કરવી, ઓમ રીમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ એ મંત્રોનો જપ કરવો. મિત્રો, વાત કરીએ કન્યા રાશિની, તો કન્યા રાશિના અક્ષર છે પઠાણ, સ્વામી છે બુદ્ધ મહારાજ. તો કન્યા રાશિના જાતકો, આજે થોડાક દિવસોથી ચાલી રહેલા કામમાંથી રાહત મેળવવા માટે આરામ અને મનોરંજનમાં સમય પસાર કરો. ઘર અને પરિવાર પ્રત્યે તમારું યોગદાન પણ રહેશે. ઘણી સમસ્યાઓના ઉકેલથી ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રહેશે. ધ્યાન રાખજો કે પારિવારિક મામલામાં નજીકના સંબંધી સાથે વિવાદ થઈ શકે છે.
અન્ય લોકોની વાતોમાં ન પડો, કારણ કે તેનાથી પારિવારિક વ્યવસ્થા પર અસર પડી શકે છે. આ સમયે કોઈ પણ પ્રકારના ટ્રાફિકને ટાળવું વધુ સારું રહેશે. વ્યવસાયિક પ્રવૃત્તિઓ યોગ્ય રીતે ચાલશે. લગ્ન સંબંધ સારા બની શકે છે. તણાવના કારણે સ્વભાવમાં ચીડિયાપણું રહી શકે છે. તો કન્યા રાશિના જાતકો કયો ઉપાય કરીશું? તો આજે કીડિયારું પૂરો, બુરુ અને ખાંડ લઈને કીડીઓને કીડિયારું પૂરો અને રીમ આદિત્યાય નમઃ એ મંત્રનો જપ કરવાથી આપણને સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ તુલા રાશિની, તો તુલા રાશિના અક્ષર રત અને સ્વામી શ્રી શુક્ર મહારાજ. તો તુલા રાશિના જાતકો આજે મિત્રો સાથે મનોરંજન સાથે સારો સમય પસાર થશે. તમે તમારી યોગ્યતા દ્વારા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો જે આપને લાભ આપી શકે છે. સંતાનોની સફળતાથી પરિવારમાં પણ ઉત્સવનું વાતાવરણ રહેશે. કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર કામથી બચો, અન્યથા તમે પણ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તે તમારા પ્રદર્શન પર પણ નકારાત્મક અસર કરી શકે છે. ભાઈઓ સાથે સંબંધો જાળવી રાખવાની જરૂર છે. તમારું ધ્યાન પારિવારિક વ્યવસાય તરફ વધુ રહેશે. પતિ પત્ની વચ્ચેના સંબંધો મજબૂત બનશે. અતિશય ચિંતાને કારણે તમારી ઉર્જા ઓછી રહેશે. તો કયો ઉપાય કરીશું તુલા રાશિના? તો આજે તુલા રાશિના જાતકોએ મા ભગવતી દુર્ગાની પૂજા કરવી, આપના કુળદેવીની પૂજા કરવી, દુર્ગા સપ્તચંડી પાઠનો પાઠ કરવો, અને એ ન થઈ શકે તો સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરશો તો આપણને અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો વૃશ્ચિક રાશિના અક્ષર છે નય અને સ્વામી છે મંગળ મહારાજ. તો વૃશ્ચિક રાશિના જાતકો આજે તમારું કોઈ પણ કામ પ્લાનિંગ અને સકારાત્મક વિચારો સાથે કરવાથી તમને નવી દિશા મળશે. આ ઉપરાંત જો ઘરમાં સુધારણા સંબંધિત કોઈ યોજનાઓ છે તો વાસ્તુના નિયમો અનુસાર કામ કરવું તમારા માટે ફાયદાકારક છે. બીજાની વાતમાં આવી ન સાંભળો અને પોતાના મનની વાત સાંભળો. તમારો અંતરાત્મા તમને સાચી દિશા આગળ વધવાની પ્રેરણા આપશે, જે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સહયોગથી અને જીવનસાથીના નિર્ણયોને પ્રાધાન્યતા આપો. પ્રેમ સંબંધોમાં ભાવાત્મક અંતર રહી શકે છે. કેટલાક કારણોસર વધુ પડતા વિચાર અને તણાવથી માથાનો દુખાવો અને પેટ ખરાબ થવાની સમસ્યા વધી શકે છે. તો અહીંયા કયો ઉપાય કરીશું મકર રાશિના જાતકો? તો આજે મકર રાશિના જાતકોએ શનિદેવના મંદિરે જઈ અને તેલ અર્પણ કરવું, તેલ ચડાવવું અને રીમ શનિશ્ચરાય નમઃ એ મંત્રનો જપ કરો. કોઈ ગરીબ વ્યક્તિને કાંબલનું દાન કરવાથી આપને સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ હવે ધનરાશિની. ધનરાશિના અક્ષરે ભદ્રઢભ અને સ્વામી શ્રી ગુરુ મહારાજ. તો ધનરાશિના જાતકો આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં સારી બની રહી છે. તેને યોગ્ય રીતે માન આપો. તમે તમારી બુદ્ધિમત્તા દ્વારા ઘર અને વ્યવસાયિક સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો. વિદ્યાર્થીઓને શિક્ષણ સંબંધી પણ યોગ્ય પરિણામ મળશે. પરિવારના સદસ્યના વિવાહિત જીવનમાં કેટલીક સમસ્યાઓના કારણે ઘરમાં તણાવનું વાતાવરણ રહેશે. તમારા હસ્તક્ષેપને સલાહથી સમાધાન થઈ શકે છે. માત્ર ધીરજ અને શાંતિથી પરિસ્થિતિઓને ઉકેલવાની જરૂર છે. કાર્યસ્થળ પર જાહેર વ્યવહાર અને માર્કેટિંગ સંબંધીઓ કાર્યોમાં આજે વધુ સમય પસાર કરો. વિવાહિત જીવન સુખમય રહેશે. પરિવારના કોઈ પણ સભ્યને એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે, તો ધ્યાન રાખજો. તો કયો ઉપાય કરીશું? તો આજે તમે ભગવાન નારાયણની પૂજા કરવી, લક્ષ્મીજીની પૂજા કરવી અને ઓમ રીમ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ એ મંત્રનો જપ કરો. લક્ષ્મીજીના મંદિરે જઈ ગુલાબનો હાર અત્તર વાળો કરી અને માતાજીને અર્પણ કરો તો આપણને અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ મકર રાશિની, તો મકર રાશિના અક્ષર છે ખજ અને સ્વામી શ્રી શનિ મહારાજ. તો મકર રાશિના જાતકો આજના દિવસમાં તમે તમારી કાર્યશૈલી અને વ્યક્તિત્વ પર વધુ ધ્યાન આપી રહ્યા છો, જેનાથી તમને સકારાત્મક પરિણામ મેળવી શકો છો. નજીકના સંબંધીઓને ત્યાં ધાર્મિક સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ પણ આવી શકે છે. ધ્યાન રાખો કે કોઈ પણ સંબંધીઓ સાથે વિવાદને કારણે તમારો વિવાદ થઈ શકે છે. તમારી જાતને અન્ય લોકોથી અલગ કરો, અન્યથા તે તમારા પારિવારિક જીવનમાં પણ નકારાત્મક અસર કરી શકે છે. વ્યવસાયિક પ્રવૃત્તિઓ સારી રીતે ચાલશે. ઘરની વ્યવસ્થાને લઈને પતિ પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહી શકે છે. તો કયો ઉપાય કરીશું મકર રાશિના જાતકોએ? તો મકર રાશિના જાતકોએ આજે ત્યાં શિવ મંદિરે જઈ અને મસૂરની દાળ અર્પણ કરવી,
અને ભગવાનને રુદ્રાભિષેક કરો તો આપણને સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ કુંભ રાશિની, તો કુંભ રાશિના અક્ષર છે ગસસ અને સ્વામી શ્રી શનિ મહારાજ. તો કુંભ રાશિના જાતકો, આજે તમે તમારા અને તમારા પરિવાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો. અન્ય લોકોની સલાહ અને ધાર્મિક કાર્યોમાં પણ સારો સમય પસાર થશે. તમારી પ્રતિભા અને યોગ્યતાની પૂર્ણ પ્રસન્નતા થશે. સંતાન સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ કામ પણ પૂર્ણ થઈ શકે છે. તમારી સુખ સુવિધાઓ પર વધુ પડતો ખર્ચ કરતી વખતે તમારા બજેટનું ધ્યાન અવશ્ય રાખો. નાણાકીય બાબતને લઈને નજીકના વ્યક્તિ સાથે વિવાદ થવાની સંભાવના છે. નાની નાની વાતો પર દુઃખી થવું યોગ્ય નથી. વેપાર ક્ષેત્રે તમે વધુ મહેનત અને ક્ષમતા રાખજો. પતિ પત્ની એકબીજા પાસેથી વધુ પડતી અપેક્ષા રાખવાથી હાનિકારક સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. કયો ઉપાય કરીશું કુંભ રાશિના જાતકોએ? તો કુંભ રાશિના જાતકો આજના દિવસમાં ભગવાન વિષ્ણુના મંદિરે જવાનું, લક્ષ્મીનારાયણના મંદિરે જવાનું અને ત્યાં ચોખાનું દાન અર્પણ કરવાનું અને ભગવાનને વિષ્ણુ સહસ્ત્રના ત્યાં બેસીને પાઠ કરવાના, તુલસી પત્રના અર્પણ કરવાના, તો આપણને અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ મીન રાશિની, તો મીન રાશિના અક્ષર છે દચથ અને એનો સ્વામી છે ગુરુ મહારાજ. તો મીન રાશિના આજે કેટલાક પારિવારિક વિવાદોમાં ઉકેલાઈ થવાની સંભાવના છે. ઘરમાં આરામ અને શાંતિનું વાતાવરણ રહેશે. તમે તમારી અંગત પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો શકશો. અને જો તમે પ્રોપર્ટી ખરીદવા માંગતા હો તો આ સમયે સ્થાન પરિવર્તનનો યોગ પણ જણાઈ રહ્યો છે. કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તમને નુકસાન થઈ શકે છે, તેથી સાવચેત રહો. બાળકોના અભ્યાસ સંબંધિત કાર્યમાં ફળદાયી રહેશે. ખોટી પ્રવૃત્તિઓમાં સમય બગાડો નહીં. ભાગીદારી સંબંધિત કાર્યોમાં લાભદાયક સ્થિતિ છે. વિવાહિત જીવન સુખમય રહેશે. સર્વાઇકલ અને ખભાના દુખાવાની સંભાવના રહી શકે છે. તો કયો ઉપાય કરીશું? તો આજે તમે પીંપળાના વૃક્ષ નીચે જઈ અને ત્યાં દીવો કરી અને ઓમ રીમ ગુરુવે નમઃ અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, ભગવાન નારાયણની પૂજા કરો, તો અવશ્ય સારું ફળ મળશે. અસ્તુ. દરેક દર્શક મિત્રો, અમારી આ ન્યૂઝ ફોર ઇન્ડિયાને ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોઈ પણ સમસ્યા માટે અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરો. અસ્તુ.